વડોદરાના ડેસરનું ઈંટવાડ ગામે જળબંબાકારની સ્થિતિ છે। ઈંટવાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા। મહીસાગર નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું તો કડાણા ડેમમાંથી પાણી છોડાતા અહીંયા પાણીની આવક થઈ છે। ડેસરમાં રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે। ઈંટવાડના ખેતરો તળાવ બન્યા। ઈંટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીના આકાશી નજારામાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। 2 કલાકમાં 43 મિલીમીટર વરસાદ નોંધાયો। કડાણા ડેમના 10 દરવાજા 2.43 મીટર ખોલવામાં આવ્યા છે તો કડાણા ડેમમાં અવિરત પાણીની આવક ચાલુ જ છે। 1,38,877 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે હાલમાં મહીસાગર નદીમાં પાણી 1,52,400 ક્યુસેક છોડવામાં પણ આવી રહ્યું છે। નદી કિનારાના કામોને સાવચેત રહેવા નદી કિનારે જે પણ નીચાણવાળા વિસ્તારોમાં ગામો આવેલા છે તેમને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી। મારા બ્લોક નંબર 77 સર્વે નંબર 69 છે। એમાં કપાસ 2 એકર કરેલો છે અને એમાં અત્યારે ઘોટણમાં પાણી છે એટલે પાક બચે એવી કોઈ શક્યતા છે નહીં। અમારા ખેતરમાં ગુલાબના છોડ કરેલા હતા એટલે ગુલાબને ઘણું નુકસાન થયું છે। ક્યાર સમાના પાણી છે અમારે, એટલે આ અતિ વરસાદ પડવાથી અમારે દરેકના ખેતરોમાં પાણી વધારે ભરાઈ ગયા છે। તમાકુ રૂપીથી એ નિષ્ફળ ગઈ છે, નિષ્ફળ થઈ ગઈ છે। અતિશય ખેતરમાં પાણી ભરાઈ ગયો છે, જવા એવો રસ્તો છે નહીં। કપાસ છે, પછી અમુક મુખ્ય પાક છે એ બી દિવેલા છે, બી પાણી બહુ ગરકાવ થઈ ગયા છે। કમસે કમ 2 થી 4 ફૂટ જેવું પાણી છે ખેતરોમાં।